નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 17 એપ્રિલ 2021 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીશું. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ગુજરાતી ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે? હવે ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષા તો એમાં સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે? તો આપણો આન્સર થશે સ્વરની સંખ્યા 13 છે અને વ્યંજનની સંખ્યા છે 34. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષામાં કુલ સ્વરની સંખ્યા કેટલી છે? 13 છે. તમે જે વિદ્યાર્થી મિત્રો આપણે જે તૈયારી કરીએ છીએ પરીક્ષાની, તો કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, ક્લર્કની એક્ઝામ હોય તો એમાં ઓછામાં ઓછા 25 માર્ક્સનું ગુજરાતી ગ્રામર આવતું હોય છે. જે પીએસઆઈની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી મિત્રો 100 માર્ક્સનું આ એક પીએસઆઈમાં ગુજરાતી ગ્રામરનું પેપર આવે છે. ગુજરાતી ગ્રામરમાં 100 માર્ક્સનું ગુજરાતીનું પેપર આવે છે. વિચારો કે 100 માર્ક્સનું ગુજરાતીનું પેપર આવે છે, એમાં વેઇટેજ કેટલું જબરજસ્ત વેઇટેજ છે. કારણ કે 4 પેપર છે ને 4 પેપરમાંથી 100 માર્ક્સના એવા એમાંથી ગુજરાતી એનું 100 માર્ક્સનું વેલ્યુએશન છે. સ્વર, તો સ્વર કોને આપણે કહીશું? સ્વર એટલે કે ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ છે. અને આ ધ્વનિ એને આપણે પરંપરાગત રીતે સ્વર અથવા તો વ્યંજન એવી રીતે બે ભાગમાં વહેંચીએ છીએ. તો સ્વર કોને કહીશું? સ્વર એવું કે જે ધ્વનિઓને કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચારી શકાય તેવા ધ્વનિ, તેને આપણે સ્વર કહીએ છીએ. તો આવા સ્વરની સંખ્યા કુલ કેટલી છે? સ્વરની સંખ્યા કુલ છે 13 છે. હવે અહીંયા બીજું પણ યાદ રાખજો કે આપણે જે સ્વરની સંખ્યા કહીએ છીએ તો 13 છે, પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે પ્રબોધ પંડિત છે, પ્રબોધ પંડિત, ડોક્ટર પ્રબોધ પંડિત એ સ્વરની સંખ્યા 8 ગણાવે છે. બટ આપણે કેટલી ગણીએ છીએ? 13 સંખ્યા ગણી છે. જ્યારે વ્યંજનની સંખ્યા 34 છે. વ્યંજન કેટલા છે? 34 છે. કયા કયા છે વ્યંજન? તો તમને સિમ્પલ બતાવું. ક, ખ, ગ, ઘ, ચ, આ બધા વ્યંજન આ બધા સ્વર એ વ્યંજન છે. એટલે કે જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે ન થઈ શકે પણ સ્વરની સહાય લેવી પડે તો તેને આપણે વ્યંજન કહીએ છીએ. અને સ્વર આપણે કહીએ છીએ તો સ્વરને પણ બે ભાગ આપણે કહી શકીએ. હ્રસ્વ સ્વર અને દીર્ઘ, એટલે કે નાનો સ્વર અને મોટો, આ રીતે લખી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમને આપું તો આપણે શું લખીએ છીએ? અ, પછી આ, ઈ, એ રીતે. તો અ લખ્યો છે તો એ કેવો છે? હ્રસ્વ સ્વર છે. પછી નાનો ઈ લખ્યો તો એ કેવો છે? હ્રસ્વ સ્વર છે. હ્રસ્વ સ્વર કયા કયા છે? અ, ઈ, ઉ અને ઋ. જ્યારે દીર્ઘ સ્વર કયા છે? આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ. તો આ બધા એ દીર્ઘ સ્વર છે. રૂ આમાં જે આપણે લઈએ છીએ તો રૂ છે એને આપણે શું કહીએ છીએ? મહેમાન કહીએ છીએ. એટલે કે મહેમાન સ્વર છે. તો ખાસ યાદ રાખજો, ઘણી વખત આવો ક્વેશ્ચન પૂછી શકે કે રૂ એ કેવો સ્વર છે કે વ્યંજન છે? તો એ છે સ્વર છે, પરંતુ આપણે એને મહેમાન સ્વર તરીકે ઓળખીએ છીએ. યસ. બીજો ક્વેશ્ચન જોઈએ. તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા. પગપાળા મંદિર સુધી પહોંચ્યા. કોણ તેઓ? તો કોણ થયું? પુરુષવાચક સર્વનામ થયું. જ્યારે અન્ય એક આપણે આપ્યું છે સર્વનામ, ઓરડામાં કોણ ફરે છે? કોણ શબ્દ આવ્યો એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો કે અહીંયા શું પૂછવામાં છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કોણ. અને નિજ ધર્મ સમજી સહાયરૂપ બનવું જોઈએ. નિજ ધર્મ, નિજ એટલે કે નિજ પોતાનું. પોતાનું તો આપણે શું કહીએ? સ્વવાચક સર્વનામ કહી શકીએ. અન્ય ઉદાહરણ જોવું હોય તો એવું પણ કહી શકાય કે અન્ય ઘણા બધા એક્ઝામ્પલો હોય. એમાંનું એક એવું લઈ શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો તમારું કામ તમે જાતે જ કરો. તમારું કામ તમે જાતે જ કરો. જાતે એટલે કે પોતે, તો અહીંયા શું કહેવામાં આવ્યું છે? સ્વવાચક સર્વનામ છે. આ રીતના જે સ્વર, વ્યંજન અથવા તો સર્વનામના પ્રકારો, આ દરેક વસ્તુ કે જે તમને આપણી ગુજરાતી ગ્રામર, તો આ ગુજરાતી ગ્રામરની જે આશા મેડમ દ્વારા કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, સંપૂર્ણ વિગત સાથે એમાં લેવામાં આવ્યું છે. જે પણ તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો 799 રૂપીઝમાં આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. લેક્ચર, પ્રિન્ટેડ મટીરિયલ્સ જે તમને કુરિયર દ્વારા મોકલવામાં આવશે, જેમાં 12 મહિનાની કોર્સની વેલિડિટી લીધી હશે એવા વિદ્યાર્થી મિત્રો માટે. કે આ કોનો કોર્સ બનાવવામાં આવ્યો છે? બુકબર્ડમાં આશા મેમ છે, એમના દ્વારા કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તમે એકદમ પરિચિત છો આશા મેડમથી. હવે એની અથવા તો કોર્સ તમે ના લેવો હોય તો તમે બુકબર્ડની ગુજરાતી વ્યાકરણની બુક છે તો પણ તમે પરચેસ કરી શકો, જેમાં ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થિતથી શરૂ કરીને છંદ સુધીનું સમગ્ર વ્યાકરણ એમાં આવરી લેવામાં આવ્યું છે. જેવી રીતે કે છંદ, સમાસ, અલંકાર એકદમ સાવ સરળ રીતે આપણને યાદ રહી જાય એ રીતે આપ્યું છે. જો કે આપણે કવિ નથી બનવાનું, પરંતુ આપણે એક્ઝામ પાસ કરવા માટે તો કવિ બનવું પડશે ને. એક્ઝામ પાસ કરી છે કે એટલું તો કવિ બનવું પડશે, અને એના વગર તો કોઈ છૂટકો જ નથી.
તો એ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે આપણે કઈ રીતે એક્ઝામ પાસ કરી લઈએ અને માત્ર એક્ઝામ પાસ કરીને જીવન વ્યવહારમાં પણ આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય આ દરેક વસ્તુ. કારણ કે આપણે અધિકારી બન્યા પછી પણ ગુજરાતી વ્યાકરણનું જો આપણી પાસે આખું ભાષાનું આખું ભંડોળ હશે, શબ્દ ભંડોળ હશે, તો આપણી વેલ્યુ ઘણી બધી વધવાની છે. તો એના માટે થઈને મહત્વનું શબ્દ ભંડોળ પણ અહીંયા સાંકળી લેવામાં આવ્યું છે. જે બદલાયેલી નવી પરીક્ષા પદ્ધતિ છે એમને ધ્યાને લઈને આ કોર્સ આખો ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એ બાબતનું ગુજરાતી વ્યાકરણનું સૌથી શ્રેષ્ઠ આ પુસ્તક કે જે આશાબેન એમના દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. સંપાદક તરીકે ભાવિન પટેલ સર છે. જે બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલું આ સરસ મજાનું પુસ્તક તો તમે આજે જ એને વસાવી લો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે એક એક્ઝામ્પલ આપું કે અહીંયા તમે જોઈ શકો છો કે લેક્ચરમાં લખ્યો છે. આપણે ડાયરેક્ટ શું લખતા હોય, લેક્ચર આ રીતે લખતા હોય, પરંતુ અહીંયા લેક્ચર કઈ રીતે લખ્યું છે, વિવૃત માત્ર લખ્યું છે લેક્ચર. એક્ઝામ્પલ તરીકે લઈ ઓર તમને સારી રીતે સમજાવું તો આપણે ડોક્ટર આ રીતે લખીએ છીએ, બટ ડોક્ટર આ રીતે લખાય છે વિવૃત માત્ર. તો આ તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટેડ મટીરિયલ બિલકુલ ફ્રી, એમાં ઘણી બધી જગ્યાએ જ્યાં પણ વિવૃત માત્રાની જરૂર પડી છે, વેલિડિટી છે, તો આ વેલિડિટી લેક્ચર આ દરેક જગ્યાએ જ્યાં વિવૃત માત્રાની જરૂર પડે છે. તો આશા મેમ એટલા બધા અલર્ટ છે, સતર્ક છે કે ભાષા બાબતે દરેક એક વાક્ય એ ચેક કરીને મોકલતા હોય. તો વિચારો હવે તો પોતાનું જે એક બુક બનાવી છે ગુજરાતી ગ્રામરની, તો એમાં કેટલી કાળજી રાખી હશે અને કેટલી એમાં જે પણ નવું અપડેટ આવ્યું છે બધું અપડેટો એમના અત્યાર સુધીનો જે અનુભવ છે એ અનુભવને આધારે એમનું આખું નિચોડ એમણે ગુજરાતી વ્યાકરણમાં તમારા સુધી પીરસો છે. તો આ ગુજરાતી ગ્રામરના જે પણ ઈચ્છુક વિદ્યાર્થીઓ છે આજે જ આ ઓર્ડર બુક કરો. તમે ટેલિગ્રામ જુઓ, ટેલિગ્રામની ચેનલ પર લિંક આપવામાં આવી છે, લિંક પરથી તમે ગુજરાતી વ્યાકરણ પરચેસ કરી શકો છો અથવા તો તમારા નજીકના બુક સ્ટોર પરથી પણ તમે મેળવી શકો છો. ચલો હવે જોઈએ આપણા કરંટ અફેર્સના પ્રશ્નો. કયા રાજ્યમાં જોવા મળતી મોડુ સોપ્પુ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટોકેમિકલ જોવા મળે છે? ફાઇટોકેમિકલ આ એક વનસ્પતિની અંદર જોવા મળે છે. એ કયા રાજ્યમાં જોવા મળે છે? તો આ જોવા મળે છે કર્ણાટકમાં. કર્ણાટકના કોગાડુ જિલ્લામાં જોવા મળતી મોડુ સોપ્પુ વનસ્પતિમાં કેન્સર સામે લડી શકાય એવું ફાઇટોકેમિકલ જોવા મળ્યું છે અને આ કેમિકલ એ આપણા માટે ખૂબ મહત્વનો સાબિત થશે. નાના ઘાસ જેવા છોડમાંનો કેમિકલ એ કેન્સરની બીમારીને નાબૂદ કરી શકે છે. એટલે કે જે વિજ્ઞાનની ભાષામાં એને જસ્ટિસિયા વેનન્ડેન્ડિસ કહેવાય છે. શું કહેવાય છે? સાયન્સની ભાષામાં એને કહેવાય છે જસ્ટિસિયા વેનાડેન્સિસ. આ પણ શબ્દ ખાસ યાદ રાખજો. સાયન્સની ભાષામાં એને કહેવાય છે કે વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય છે. એટલે જીપીએસસી એક્ઝામ જો કન્ડક્ટ કરે તો આવા પ્રશ્નો પૂછી શકે જીપીએસસીની એક્ઝામમાં. અને આ ચોમાસાની જે સિઝન હોય ત્યારે એ સૌથી વધારે એને એ પાક જોવા મળતો હોય છે. જોકે ત્યાંના જે સ્થાનિક લોકો છે, તો આ સ્થાનિક લોકો એટલે કે કોગાડુ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એને ખાસ કરીને જે પોતે મીઠા પકવાન બનાવતા હોય તો એમાં એનો ઉપયોગ ખાસ કરે છે. આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્પ્યુટેશનલ બાયોલોજી એન્ડ ડ્રગ ડિઝાઇનમાં પ્રકાશિત સંશોધનની માહિતી મુજબ ફાઇટોકેમિકલ્સ એ કેન્સર સામે લડવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કર્ણાટકમાં બેંગલુરુ પીએસ યુનિવર્સિટીના સંશોધકોએ ફાઇટોકેમિકલ્સ અંગે સ્ટડી કર્યો અને ત્યારબાદ તેમાં જે કેન્સરના જે ઉપચાર માટે જે મહત્વની બાબતો છે એ એમને ધ્યાને આવ્યું છે. એટલે કે આપણા માટે આ મહત્વનું સાબિત થશે. એન્ઝાઇમ થાઇમિડાલેડ સિન્થેઝના 12 અલગ અલગ યોગિલોક સૂક્ષ્મ તપાસ કરવામાં આવી અને તેના માટે કમ્પ્યુટર મોડેલ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની તુલનામાં કેપેસિટાબાઇન મેડિસિન સાથે કરવામાં આવી. કેપેસિટાબાઇન મેડિસિન સાથે એની સરખામણી કરવામાં આવી અને આ એન્ઝાઇમ એમની સરખામણીમાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે. એટલે કે આપણે એ ઉપયોગમાં લઈ શકાયું છે. કોશિકાઓ બનાવતા ડીએનએ તૈયાર કરવામાં થાઇમિડિલેટ સિન્થેઝ સામેલ છે, જે કેન્સર રોગમાં અનિયંત્રિત કોશિકાઓ છે એને વારંવાર બનતી હોય એને અટકાવે છે. એટલે કે જો આ એન્ઝાઇમ છે એમને અટકાવી દેવામાં આવે તો કેન્સરની કોશિકાઓના જે ડીએનએ છે એનો નાશ કરી શકાય છે અને કેન્સરના વિકાસને પણ ત્યાંથી અટકાવી શકાય છે. કેપ્સ્ટ્રોલ એક કોલેસ્ટ્રોલની જેમ સમાન સંરચના ધરાવતું એક જાણીતું કેમિકલ છે, જ્યારે બીજું એ સ્ટિગ્માસ્ટ્રોલ છોડની કોશિકાઓ એને વધુ મજબૂત કરી અને ફાઇટોકેમિકલ જોડનારું ફાઇટોકેમિકલ છે. એટલે કે મોડપુ સોપ્પુ વનસ્પતિ એમાં જે પણ જોવા મળે છે એ ફાઇટોકેમિકલ એ કેન્સરની દવા માટે ખૂબ અસરકારક છે અને એ હવે પછી વધારે તપાસ એના પર થઈ રહી છે. કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં વિઝડન અલ્મનાક્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ 2010 જાહેર કરવામાં આવ્યું? વિઝડન અલ્મનાક્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ 2010નો આ એવોર્ડ ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે. એ કયા ભારતીય છે? તો આપણો આન્સર છે વિરાટ કોહલી. વિરાટ કોહલીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એમને તાજેતરમાં વિઝડન અલ્મનાક્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ 2010 જાહેર કરવામાં આવ્યો છે. હવે અહીંયા જો
આ સિવાયના જે અન્ય ખેલાડીઓ છે કયા છે તો ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ એમને સતત બીજી વખત ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિઝડન મુજબ પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચના 50મા જન્મદિવસે પ્રત્યેક દશકના 5 વન ડે ક્રિકેટર્સને પસંદ કરવામાં આવે છે. એટલે કે જો જોવા જઈએ તો જે શરૂઆત કરી હતી વન ડેની 1971 ત્યારથી લઈ અને 2021ની વચ્ચે એટલે કે 50 વર્ષના પ્રત્યેક દશક માટે એક સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે એમને પસંદ કરવામાં આવ્યા છે. એટલે અહીંયા આપણા હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એમને અહીંયા પસંદ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી કે જેમણે 2008માં ઓગસ્ટમાં શ્રીલંકા સામે જે વન ડે સિરીઝમાં એવું સારું પદાર્પણ કર્યું હતું અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક એ કોહલી એમણે 254 વન ડે મેચમાં 11,000થી પણ વધારે રન એમણે બનાવ્યા છે. કોહલીને 2010ના દશક માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એમને 1990ના દશક માટે અને ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એવા કપિલ દેવ એમને 1980ના દશક માટે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે એમને સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની બેથ મુનિન એમને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડિઝના કિરોન પોલાર્ડ એમને સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર તરીકે એને પસંદ કરવામાં આવ્યા છે. 22મા લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડનું આયોજન કયા શહેરમાં થશે? 22મા લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. ક્યાં થશે? તો સવિલ સ્પેન ખાતે એનું આયોજન કરવામાં આવશે. સ્પેનના સવિલ શહેર ખાતે 22મા લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડનું આયોજન થશે. હાલ કોવિડ-19 મહામારીને કારણે વર્ચ્યુઅલ સમારોહ એ હાથ ધરવામાં આવશે. જોકે આ એવોર્ડ છે એ એવોર્ડ વિજેતાઓની પસંદગી તેમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડેમીના જ્યુરી દ્વારા એની પસંદગી કરવામાં આવશે. હાલ જ્યુરીની સંખ્યા કેટલી છે? તો 69 જેટલાના મેમ્બર છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડનું આયોજન પ્રથમ વખત વર્ષ 2000માં મોનેકો ખાતે કરવામાં આવ્યું હતું. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ એ દર વર્ષે કુલ 6 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. કુલ કઈ કેટેગરી છે? 6 કેટેગરી છે, જેમાં સ્પોર્ટ્સમેન, સ્પોર્ટ્સવુમન, સ્પોર્ટ્સમેન, ટીમ, બ્રેક થ્રુ, કમબેક અને એક્શન, આ અલગ અલગ 6 કેટેગરીમાં આ પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષના પરફોર્મન્સને આધારે ખેલાડીનું નામાંકન કરવામાં આવે છે, જેમાં રાફેલ નડાલ, લેવિસ હેમિલ્ટન, લેબ્રોન જેમ્સ, રોબર્ટ લ્યુવાન્ડોર્સ્કી, નાઓમી ઓસાકા, ફેડરિકા બ્રિગ્નોન આ એમનો સમાવેશ થયો છે. ફેડરિકા બ્રિગ્નોન આટલા જે સ્પોર્ટ્સ વુમન છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મત્સ્ય ઉદ્યોગ બજાર માટેનું પ્લેટફોર્મ ઈ સાન્તા તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું? ઈ સંતા આ એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મત્સ્ય ઉદ્યોગ માટે, ખાસ કરીને એને મદદ કરશે ઈ સંતા. તો કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ચલો તમારે ફટાફટ આન્સર લખવાનો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય? ચલો ફટાફટ તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે કે આ મત્સ્ય ઉદ્યોગના બજારને વેગ આપવા માટે ઈ સંતા નામનો એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આપણો આન્સર છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. યસ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. યસ, અહીંયા કન્ફ્યુઝ આપણે એ જ થઈએ, આપણે મત્સ્ય ઉદ્યોગ જોઈએ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી દઈએ, અથવા તો મત્સ્ય ઉદ્યોગ ના હોય તો આપણે શું કરીએ? કૃષિ અને ખેડૂત કલ્યાણ લખી દઈએ. પરંતુ હાલ કોણે આ પોર્ટલ પ્લેટફોર્મ રજૂ કર્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ એમણે ઈ સંતા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું. ઈ સંતા એક ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસ છે જે મત્સ્ય ઉદ્યોગ બજાર માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઈ સંતા એ ખેડૂતો અને ખરીદદારો વચ્ચે એક વૈકલ્પિક માર્કેટિંગનું માધ્યમ મળશે અને તેથી વચેટિયાઓ છે એ વચેટિયાઓ દૂર થશે. જો કે વચેટિયા દૂર કરવા માટેનું કારણ દર્શાવ્યું છે, બટ જો વચેટિયા છે તો ખેડૂતો અને જે પણ ઉદ્યોગદારો છે અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે વચેટિયા છે તો એનું કામ સ્પીડથી થાય છે, વિશ્વાસનીય થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચેટી આપણે જેને કંઈ બ્રોકર કહીએ છીએ તો બ્રોકર છે તો ઘણો બધો બિઝનેસમાં એને ઘણો બધો વેગ મળે છે. આ પ્લેટફોર્મ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે જેથી સ્થાનિક લોકોને પણ એનો ફાયદો થશે. જો કે આ પ્લેટફોર્મ છે એ મધ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં એમની આવક, એમની જીવનશૈલી અને ગુણવત્તામાં પણ વધારો થશે. ખાસ કરીને આપણે વાત કરીએ તો આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભરતા વધારવામાં પણ એમને ઘણો બધો ફાયદો થશે એવું સરકારનો દાવો છે. ઈ સંતાનું પૂર્ણ શું થશે? તો ઇલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિંગ નાસ્કા ફાર્મર્સ ટ્રેડ ઇન એક્વાકલ્ચર. હવે નાસ્કાનું પૂરું નામ શું થશે? તો નાસ્કાનું પૂરું નામ થશે નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર. આ એમની જ આ ઈ સંતા એક પહેલ છે, એટલે કે નાસ્કાની એક પહેલ છે, ઈ સંતાની પહેલ છે. હવે નાસ્કાની વાત કરીએ તો નાસ્કા એટલે કે નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ એક્વાકલ્ચર કે જેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 2007માં એની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર છે આંધ્રપ્રદેશ.
આંધ્રપ્રદેશ ખાતે છે. આંધ્રપ્રદેશમાં કાકીનાડામાં એનું મુખ્ય મથક છે. અને જે મરીન પ્રોડક્ટ છે MPDA એટલે કે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એમના હેઠળ આ એક નોંધાયેલી એક સોસાયટી તરીકે એક સંસ્થા છે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. એટલા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અથવા તો પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ કાર્બન ડાયોક્સાઇડમાંથી ઈંધણનું સર્જન કર્યું હોવાનો તાજેતરમાં દાવો કર્યો છે? કાર્બન ડાયોક્સાઇડમાંથી ઈંધણ બનાવ્યું છે. જો ઈંધણમાંથી પાછું કાર્બન ડાયોક્સાઇડ અને હવે કાર્બન ડાયોક્સાઇડમાંથી પાછું ઈંધણ બનાવ્યું છે. કોણે કર્યું છે? કોઈ ના કરી શકે, એ જ આપણે કરી શકીએ. કોણે કર્યું છે? ભારતે કર્યું છે. યસ, આગળ વધીએ. ભારતીય સંસ્થા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એમને વૈજ્ઞાનિકોએ કાર્બન ડાયોક્સાઇડમાંથી ઈંધણનું સર્જન કર્યું હોય એવો દાવો કર્યો છે. અને આ રિસર્ચ પ્રમાણે સંશોધકોએ કાર્બન ડાયોક્સાઇડમાં મેગ્નેશિયમ ભેળવીને તદ્દન નવી જ પદ્ધતિ વિકસાવી છે. હવે અહીંયા શું કહ્યું છે કે આખી નવી પદ્ધતિ વિકસાવી છે. કાર્બન ડાયોક્સાઇડ છે એમાં મેગ્નેશિયમ ભેળવ્યો છે અને આખી નવી પદ્ધતિ વિકસાવી છે. એના સંયોજનથી મિથેન, મિથેનોલ અને ફોર્મિક એસિડનું સર્જન થઈ શકે છે અને આ બધાનો ઉપયોગ કરીને પાછું એનર્જી એનું સર્જન કર્યું છે. એટલે કે જે એનર્જી બનાવવામાં આવી છે એની પાસે કોનો કોનો હાથ રહેલો છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે જ, પરંતુ એમાં મેગ્નેશિયમ ભેળવવામાં આવ્યો છે, મિથેન, મિથેનોલ, ફોર્મિક એસિડ, આ બધું એમાં મિક્સ કરવામાં આવ્યું છે. હા, અને એવું પણ એક કહેવાય રહ્યું છે કે આનાથી આપણા જે કાર્બનના જે વાયુ છે એ કાર્બન અથવા આપણે વાયુમાં જે વાયુમંડળમાં જે કાર્બનનું પ્રમાણ છે એ કાર્બનનું પ્રમાણ ઘટાડવામાં પણ ઘણો મદદ થશે. આ પદ્ધતિથી કાર્બન ડાયોક્સાઇડનું ઈંધણ કે ઈંધણ અથવા તો ઉર્જામાં રૂપાંતર કરીને ઉર્જાની અછત છે એને નિવારી શકાશે. મંગળ ગ્રહ પર પહોંચ્યા પછી અત્યારે જે ફ્યુલની સમસ્યા સર્જાય છે એને ભવિષ્યમાં નિવારી શકાય. હવે જો હાલ પૃથ્વી પર જે પણ થતું હોય તે કંઈ વાંધો નહીં, પરંતુ મંગળ પર જવા માટે આ તૈયારીઓ ચાલે છે. એટલે કે મંગળ પર આપણે જઈશું તો મંગળ પર એવું કહેવાય છે કે મંગળ પર કાર્બનનું પ્રમાણ ઘણું બધું છે, 95% સુધી છે, 95.32%. મંગળ પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે કેટલું છે? 95.32% છે. તો ત્યાં ઘણો બધો ફાયદો છે. હાલ આપણે પરિસ્થિતિ એવી છે કે આપણે પૃથ્વી પર પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. તો અહીંયાનું અજય થાય તે ચાલશે, પણ કંઈ વાંધો નહીં. ભવિષ્યમાં આપણે જે મંગળ પર જઈશું તો એ મંગળ પર જઈશું, મંગળના વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ જે 95% વધારે પર્સન્ટેજ છે, તો એ વખતે ત્યાંનું કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પછી આપણે ઉર્જા અથવા ઈંધણ બનાવશું એવું પ્લાનિંગ કર્યું છે. પણ હાલમાં જે અહીંયા પેટ્રોલના ભાવ ઘણા બધા જતા રહે છે, 3 ડિજિટમાં જતા રહે છે, તો એની કંઈ વાંધો નથી, ચાલશે. ચલો, કેટલા વિદ્યાર્થીઓને મંગળ ગ્રહ પર જવું છે? અહીંયા વાતો આપણે જે કરી રહ્યા છીએ, ટેસ્લા કે જે પણ ટેસ્લા કરાવશે, ઘણી બધી વાતો કરી રહ્યા છે કે આપણે આમ કરશું તેમ કરશું, વોટેવર જે પણ કરશું, પણ હાલ જે મનુષ્ય મરી રહ્યા છે એની પરિસ્થિતિ કંઈક વિકટ અલગ છે. પણ આપણે મંગળ ગ્રહ પર જવા માટે ઉત્સુક છીએ. ક્લાઇમેટ ચેન્જ પાછળ જવાબદાર પરિબળોમાં કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય છે અને આવી સ્થિતિમાં જો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ એ એનર્જીમાં થવા લાગે તો આ ઘણી બધી સમસ્યાઓ છે એને ઉકેલી શકાય છે, એવું પણ કંપનીનું અને સાયન્ટિસ્ટોનું આવું માનવું છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં COVID-19 રસીની ડિલિવરી કરવા સંદર્ભે ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે તાજેતરમાં કઈ એક કંપની છે કે જેમણે $2.5 લાખ ભંડોળ આપવાની જાહેરાત કરી છે? તો આ કંપની એટલે કે ગૂગલે એ જાહેરાત કરી છે કે $2.5 લાખ ભંડોળ આપશે આ COVID-19 માટે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા હોય એવા દેશોમાં COVID-19ની રસીની ડિલિવરી કરવા માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે ગૂગલ એ $2.5 લાખ ભંડોળ આપશે. અને સાથે એમને એવી પણ એક પહેલ કરી છે કે રસી લોકોને ચોકસાઈપૂર્ણ મળી રહે તે માટે પણ વધારાની $250 મિલિયન એડ ગ્રાન્ટ આપશે. એટલે કે પોતાની જે ચેનલ હોય અથવા તો પોતાના જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પર પોતે એડ આપશે અને એ એડ એની વેલ્યુ કેટલી છે? $250 મિલિયન જેટલી એની વેલ્યુ છે. એ પ્રકારે પણ એ મદદ કરશે. ઇન્ટરનેટ સર્ચ એન્જિન કંપની ગૂગલ એમણે યુએસમાં રસીકરણ કેન્દ્રો ઉભા કરવા માટે પણ નાણાં ભંડોળ આપવાની જાહેરાત કરી. ઓછી અને મધ્યમ આવક ધરાવતા જે દેશો છે એના માટે ગાવી પ્રોજેક્ટ જે ચાલે છે, તમારે ગાવીનું પૂરું નામ લખવાનું છે. ગાવીનું પૂરું નામ શું થશે તમારે લખવાનું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રસી મેળવવા માટેનું ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ એ યુએસના આરોગ્ય મંત્રી એન્ટોની બ્લિંકેને એમણે શરૂ કર્યું અને ગૂગલના મુખ્ય આરોગ્ય અધિકારી એવા ડોક્ટર કરેન ડી સાલ્વો એ પણ એની સાથે જોડાયા હતા. જોકે ગૂગલે એવું કહ્યું છે કે કોરોના માટે જે પણ હાથ ધરેલી જે પણ પ્રવૃત્તિ છે, કાર્યક્રમો છે, એમાં ગૂગલ ક્લાઉડ દ્વારા પણ વર્ચ્યુઅલી એજન્ટ તરીકેની સેવા આપવામાં આવશે અને જે લોકો અથવા તો જેની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી એવા લોકોને પણ રસી મળી રહે તેના માટે નોંધણી કરવા માટે અલગ અલગ પ્લેટફોર્મ પણ આપશે. અને આ પ્રકારની જે ભાષાઓ ઉપયોગમાં લઈ શકાશે એટલે 28 થી 30 જેટલી ભાષાઓ છે કે જેમાં ગૂગલનો સહારો લઈ અને પોતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. જોકે એમાં સાથે આપણે ભારતનો પણ સમાવેશ કરી દીધો છે. US, કેનેડા, ફ્રાન્સ, ઇટલી, ભારત, સિંગાપોર આ દરેક દેશોમાં ગૂગલ મેપ પર પણ આ પ્રકારના રસીકરણ કેન્દ્રો છે એ પણ આપણે જોઈ શકીશું. દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આપણો 17 એપ્રિલના રોજ ઉજવણી કરવામાં આવે છે. 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હિમોફિલિયા એ વારસાગત આ પ્રકારનો રોગ છે. ખાસ યાદ રાખજો, હિમોફિલિયા એ કેવો છે તો વારસાગત રીતે ઉતરી આવતો લોહીને લગતો આ પ્રકારનો એક રોગ છે કે જેને 1963માં ફ્રેન્ક સ્નેબલ એમણે વિશ્વ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી હતી અને 17 એપ્રિલે ફ્રેન્ક સ્નેબલ એમનો જન્મદિવસ છે. આથી આ દિવસને આપણે વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવીએ છીએ. ચલો આ રીતે આપણે આજનો ટોપિકની વાત કરીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન એમણે આહાર ક્રાંતિ મિશન એમની શરૂઆત કરી છે. પોષણયુક્ત સંતુલિત આહારની આવશ્યકતા અને ઉપલબ્ધતા, સ્થાનિક ફળો અને શાકભાજીના મહત્વ વિશે જાગૃતિ લાવવાના સંદર્ભે એક મિશન શરૂ કરવામાં આવ્યું છે. વિભા એટલે કે વિજય ભારતી અને ગ્લોબલ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એન્ડ ટેકનોક્રેટ્સ ફોરમ એમના દ્વારા ઉત્તમ આહાર ઉત્તમ વિચારના લક્ષ્ય સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં કુપોષણ, ભૂખમરા અને રોગોની સમસ્યાનું સમાધાન કરવા માટે આહાર ક્રાંતિ મિશન લાવવામાં આવ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ જોડાવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રો હજુ પણ ગોલ્ડન ટાઈમ છે કે જે તમે ક્લાસ 3 જનરલ બેચ પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને બિન સચિવાલયની પરીક્ષામાં કોર્સ માટે તમે હાલ પણ અપ્લાય કરી શકો, જેમાં સારું તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. અને સાથે સાથે જે વિદ્યાર્થી આ કોર્સમાં જોડાય છે એમને વિડીયો રેકોર્ડેડ ફ્રી આપવામાં આવે છે. સાથે સાથે બુકબર્ડની ફેકલ્ટી દ્વારા બનાવેલો જે મટીરિયલ છે એ મટીરિયલ પણ બિલકુલ ફ્રી આપવામાં આવે છે. તો આજે જોડાઓ ક્લાસ 3ની જનરલ બેચ, બિન સચિવાલય, પીએસઆઈ, એસઆઈ યા તો કોન્સ્ટેબલ તમે જે પણ તૈયારી કરી રહ્યા છો એ માટે, અથવા તો તમે જો ક્લાસ 3ની જનરલ બેચની તૈયારી કરી રહ્યા છો એટલે કે જનરલ ક્લાસ કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક સૌથી સુપર સ્ટાન્ડર્ડ એક કહી શકાય માસ્ટર બેચ એ છે ક્લાસ 3 જનરલ બેચ કે જેમાં તમને 11,999 આ કોર્સ એ હાલ તમને 8,999 મળી રહ્યો છે. સાથે સાથે તમે વિડીયો રેકોર્ડેડ કોર્સ જે છે ક્લાસ 3 જનરલ બેચ એ 7,999 એટલે 8,000 રૂપિયાનો કોર્સ એ તમને 8,999 કોર્સમાં તમને બિલકુલ ફ્રીમાં મળશે. અને સાથે સાથે બુકબર્ડ દ્વારા બનાવેલો ની ફેકલ્ટી દ્વારા બનાવેલું જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ પણ તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે ક્વિઝ રમી રહ્યા છે તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. ફિલ ધ બ્લેન્ક્સ, તમારે ખાલી જગ્યા પૂરવાની છે પ્રિપોઝિશન્સની. અ બોય જમ્પ બ્લેન્ક the river, a cat jumped blank the table, Nehru Bridge is blank the Sabarmati, I shall meet you blank the main gate. આ 4 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તમારે લખવાના છે. અને આપણે જે ગઈકાલે ક્વેશ્ચન પૂછ્યું તો આઈપીસી ની કલમ 309 શું કહેવા માંગે છે તો આઈપીસી ની કલમ 309. ચલો હવે આ વિદ્યાર્થી મિત્રો તમે જે પણ કન્ફ્યુઝ થયા હતા, મને લાગ્યું કે તમે કદાચ કન્ફ્યુઝ થઈ શકશો એટલા માટે મેં આ કલમ મૂકી હતી. આત્મહત્યાની કોશિશ કરવી. ઘણા વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટમાં લખ્યું, મેસેજમાં કર્યું છે કે સાહેબ હવે આ કલમ રદ કરવામાં આવી છે. રદ નથી કરવામાં આવી, ખાસ યાદ રાખજો આ કલમને કોઈ રદ નથી કરવામાં આવી. આત્મહત્યા કરવાની કોશિશ છે એને રદ નથી કરવામાં આવી. આત્મહત્યા કરવાની કોઈ કોશિશ કરે આ એકમાત્ર એવો ગુનો છે કે જો અગર કોઈ વ્યક્તિ કોશિશ કરે તો એના પર આ પ્રકારનો ગુનો લાગુ પડે છે. પરંતુ જો એ સફળ થઈ જશે, ગુનાને અંજામ આપી દેશે તો કોઈ પ્રકારની એના પર જે વ્યક્તિ છે એના પર કોઈ એક્શન લેવામાં આવશે નહીં. એટલે કે એ વ્યક્તિ પર કોઈ પ્રકારની સજાનો પ્રાવધાન કરવામાં આવ્યો નથી. કારણ કે જે વ્યક્તિ આત્મહત્યાની કોશિશ કરી છે અને બચી જાય છે, તો બચી જાય છે એટલે કે કોશિશ કરે છે તો એના પર ગુનો લાગુ પડે છે. બચી જાય છે પણ બચતો નથી, મરી જાય છે, મૃત્યુ પામે છે, એક્સપાયર થઈ જાય તો હવે કોને ફાંસી ચડાવશે, તો કોને દંડ આપશે. એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક પાણીની ટાંકી છે અને પાણીની ટાંકી પર આ પાણીની ટાંકી આવી ના હોય પણ સમજી લેજો કે પાણીની ટાંકી આવી છે એવું સમજી લેજો, બરાબર. તો પાણીની ટાંકી પરથી કોઈ વ્યક્તિ ચડી જાય છે અને ત્યાંથી કહે છે કે ચલો મને કોઈ વોટેવર, તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું, નહીં તો હું અહીંયાથી નીચે પડીને આત્મહત્યા કરી લઈશ. એની ગર્લફ્રેન્ડ એને દગો આપ્યો છે તો આ બાબતે આત્મહત્યા કરવાનું વિચારે છે. તો શું હવે આત્મહત્યા કરવા માટે જાય છે, એમ કહે છે કે હું પડી જઈશ, આત્મહત્યા કરી લઈશ. અથવા એક કૂવો છે, એ વ્યક્તિ અહીંયાથી દોડતો જાય છે ને કહે છે હું કૂવામાં પડીને મરી જાઉં છું, મારી ગર્લફ્રેન્ડ મને બેવફા થઈ ગઈ છે, દગો આપ્યો છે. તો શું અહીંયા સુધી પહોંચે તો અહીંયા રસ્તામાં પોલીસ એને પકડી રાખશે, કોઈ પણ રીતે અચાનક એને પકડી લીધો, યા તો કોઈ વ્યક્તિ એમને પકડી રાખ્યો અને પોલીસ સ્ટેશન લઈ જશે, એમ કહે છે કે આત્મહત્યા કરવાની કોશિશ કરી, આત્મહત્યા કરવા જતો હતો, ચલો આને 1 વર્ષની કેદ ફટકારી દો. તો શું આ કરી શકાય? ના, કારણ કે અહીંયા સુધી પહોંચો હજુ નથી. પહોંચે પછી જો જમ્પ નથી લગાવ્યો અને જમ્પ લગાવ્યો પછી એ કોશિશ, એ પ્રયત્ન કર્યો કહેવાશે. અહીંયા એ પાળી પર ઉભો રહીને વિચારશે કે ચલો ભાઈ એ ગઈ તો કઈ વાંધો નહીં, આપણે કંઈક બીજો રસ્તો કરીશું, આપણે સારી સરકારી નોકરી લઈ લઈશું, સરકારી નોકરી લઈશું એટલે નોકરી મળશે તો છોકરી પણ મળશે. તો હવે અહીંયાથી એનો પ્લાન બદલાઈ પણ શકે. તો હજુ એને કોશિશ નથી કરી. કોશિશ ક્યારે કહેવાય? જ્યારે એમણે જમ્પ લગાવે છે ત્યારે. યસ, ધ મેન ઇઝ જમ્પ ઇનટુ ધ વોલ. તો આ ગુનો લાગુ પડશે. અહીંયાથી પાણીની ટાંકી પરથી જો
પડશે તો ગુનો લાગુ પડશે, જો મૃત્યુ પામશે તો કોઈ ગુનો લાગુ નહીં પડે, પરંતુ જો બચી જશે તો ગુનો લાગુ પડશે. ક્લિયર થયું? આત્મહત્યાની કોશિશ કરવી એ ગુનો છે, પરંતુ એમાં સુધારો એ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાની જો કોશિશ કરે તો ડાયરેક્ટ એને જેલમાં નથી પૂરી દેવાનો. હવે એને કાઉન્સેલિંગ કરવામાં આવશે કે તને ભાઈ એવી તો કઈ જરૂરિયાત પડી કે તને આત્મહત્યા કરી લેવાનું પ્લાન મગજમાં આવ્યું, અથવા તો આત્મહત્યા કરી લેવાનું તે વિચારી લીધું, એવી તો તારા પર કઈ આફત આવી કે આત્મહત્યા કરી લેવાનું વિચાર્યું, તો એનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, એને યોગ્ય તારણ એને ગોતવામાં આવશે, એને યોગ્ય કાઉન્સેલિંગ કરી એને યોગ્ય રસ્તો આપવામાં આવશે. તો આ પ્રકારે એના પર એક પોઝિટિવ પાસું લેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો એની પાછળ ઘણા કોઈને કોઈ કારણો હોઈ શકે, તો એ ઘણા બધા કારણો પૈકીનું કોઈ એક કારણ મળી જાય તો એ કારણો મળી જાય તો એના બાબતે એનું સોલ્યુશન લાવી શકે, અને સોલ્યુશન અંતે એ ફરીથી પાછું સારું જીવન જીવી શકે અને ફરીથી પાછું આત્મહત્યા કરવાની ક્યારેય પણ આવું પ્લાનિંગ ન કરે. એટલા માટે જીવન પણ બચી જાય, ગોલ્ડન આપણું લાઈફ છે. તો આત્મહત્યા કરવાની કોશિશ એ રદ કરવામાં નથી આવી, પરંતુ એમાં સુધારો કરવામાં આવ્યો છે કે 1 વર્ષની જેલ તો છે, પરંતુ મોટા ભાગે એને કોઈ જેલ આપવામાં આવતી નથી, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ અંતે એને છોડી મૂકવામાં આવે છે. આ પ્રકારની સુધારો કરવામાં આવ્યો છે. તો આ રહ્યો તમારા માટેનો એક બીજો પ્રશ્ન. ઇન્ડિયન એવિડન્સ એક્ટની કઈ કલમમાં પ્રાથમિક પુરાવા વિશે જણાવવામાં આવ્યું છે? પ્રાથમિક પુરાવા વિશે કહેવામાં આવ્યું છે તો ઇન્ડિયન એવિડન્સ એક્ટની કઈ કલમ છે તેમાં પ્રાથમિક પુરાવા વિશે કહેવામાં આવ્યું છે. આ તમારે સવિસ્તાર સાથે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા આજના કરંટ અફેર્સના મુદ્દાઓ, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુગર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.